ભુજ તાલુકાના લોરાઈ ગામમાંથી એસઓજીની ટીમે આતંકવાદી સંગઠન સાથે સીધો નાતો ધરાવી અને ઉશ્કેરણીજનક પોસ્ટો સોશિયલ મીડિયામાં મૂકી અને લોકોને ઉશ્કેરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હોવાના કારણે તેમને ઝડપી લીધો છે અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ફકીર મામદ ગગડા નામના વ્યક્તિને એસઓજીની ટીમે પકડી પાડ્યો. પશ્ચિમ કચ્છ એસઓજીની મોટી કાર્યવાહી કચ્છમાંથી કરવામાં આવી છે. ભુજના લોડાઈ ગામનો યુવક આઈએસઆઈએસની વિચારધારા ફેલાવતો હોવાના કારણે એસઓજીની ટીમે ચોક્કસ બાતમીને આધારે પકડી પાડ્યું છે. ભારતની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતી પોસ્ટ કરનાર શખ્સને એસઓજીએ દબોચી લીધો છે. આતંકવાદી સંગઠન આઈએસઆઈએસની આઈડિયોલોજી ફોલો કરી સોશિયલ મીડિયા ઉપર જેહાદ માટે લોકોને ઉશ્કેરતો હતો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અલગ અલગ એકાઉન્ટ બનાવી ઉશ્કેરણીજનક વિડીયો અને લખાણ પોસ્ટ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. શખ્સ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસની વિચારધારાથી પ્રભાવિત થઈ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇસ્લામિક યુદ્ધ અને જેહાદ માટે લોકોને ગેરમાર્ગે દોરતી પોસ્ટ કરતો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. ભુજ તાલુકાના લોડાઈ ગામમાંથી શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે. શંકાસ્પદ વ્યક્તિ ફકીર મામદ ગગડા નામ હોવાનું તપાસમાં ખુલ્યું છે. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરે વધુ તપાસ હાથ ધરી છે.